તું આવી ગઈ? તું શોપિંગ કરવા ગઈ હતી? તો તું શું શું લાવી મને તો બતાડ. અરે શિવેન, તું ત્યાં કબાટમાં શું કરે છો? અરે હું તો ગઈ હતી શોપિંગ કરવા બજારમાં. કેટલી બધી વસ્તુ શોપિંગ કરીને લાવી છું, કેટલી બધી વસ્તુ લાવી છું, તારી માટે, મારી માટે, ઘરના બધા માટે. આમ જો તું કેટલું લાવી છું. તું ઘણી બધી વસ્તુ લાવી. તું શેના માટે શોપિંગ કરવા ગઈ હતી? તને ખબર છે રક્ષાબંધન ને જન્માષ્ટમીની આવે ને તો ઘણી બધી વસ્તુ આવી છે બજારમાં. એટલું સરસ સરસ બધું આવ્યું છે ને, મને તો લેવાનું જ મન થઈ ગયું. હજી થોડાક પૈસા હોત ને તો હજી ઘણું ખરીદી લેત. મને તો એમ થઈ ગયું કે બધું લઈ લઉં. ડિનર સેટ આવ્યા છે, કપરકાબી આવ્યા છે, કપડાં આવ્યા છે, રાખડી તો જોઈ એવી કેવી સરસ સરસ ને કેટલું સરસ આવ્યું. અને એની સાથે ગિફ્ટ પણ મળે છે. કેવી મજા આવી ગઈ ને કેટલી બધી વસ્તુ મળી. મને તો એમ થયું કે હજી હું શોપિંગ કર્યા જ કરું. આ તો ઠીક છે શ્રાવણ મહિનાની હતી એટલે થોડુંક જ લાવી. હવે દિવાળી આવશે ને ત્યારે ખૂબ બધી શોપિંગ કરીને લાવીશ. ઠીક, હા, શ્રાવણ મહિનો, રક્ષાબંધન, સાતમ આઠમ એ બધું આવશે એટલે તું શોપિંગ કરવા ગઈ હઈશ. તો તું ખાલી કપડાં જ લાવી હઈશ ને? અરે બેટા, શોપિંગમાં હું પૈસા હોય તો શોપિંગ તો કરીએ જ ને. અને વર્ષમાં 2-3 વખત જ આપણે કરીએ છીએ અને બધી વસ્તુ લાવીએ છીએ. એમાં શું થઈ ગયું? હા, આપણી પાસે ડિનર સેટ ને એ બધું તો છે જ તે, કપરકાબી ને ઘણું બધું છે. અરે કપડાં તો આખો કબાટ ભર્યો. પણ આપણે બજારમાં જઈએ ને એટલે જોઈએ ને એટલે લેવાનું મન થઈ જાય. એટલી મજા આવી ગઈ ને, બહુ મજા આવી ગઈ બધું લેવાની. મને તો એમ થયું હજી લયા જ કરું. હજી થોડાક પૈસા હોય તો હજી મજા આવી જાય. ઓ કપડાની યાર આટલી બધી વસ્તુ લાવી? તું તો નકામી અને સારી બેય વસ્તુ લેતા આવી. આપણી પાસે આટલી બધી વસ્તુની જરૂરત? આપણી પાસે બધી વસ્તુ છે. અરે જૂની વસ્તુ કઈ થોડી બધાને દેવાય? એ કઈ થોડું સારું લાગે? અને તું હું કે છો ખોટા પૈસા બગાડે છો? ખોટા હેના પૈસા? જો કપડાં તો લેવાના જ હતા, કપડાં લઈ આવી. રાખડી લેવાની હતી એ લઈ આવી. અરે ડિનર સેટ ને આ બધું થોડું નાનું મોટું વસ્તુ તો જોઈએ ને એટલે લઈ આવી. અને એ ડિઝાઇન બધી જૂની થઈ ગઈ. એ સારું ન લાગે. 2 વર્ષથી વાપરીએ છીએ. તું નકામી વસ્તુ અને કામી વસ્તુ બેયના ખર્ચા કરેશ. તું ખોટા ખર્ચા કરેશ, ખોટા પૈસા બગાડેશ. પણ એ પૈસા અત્યારે બચાવ્યો હોત ને તો એમાંથી બીજી ઘણી વસ્તુ આવે. ખર્ચા શું? વસ્તુ જોઈએ એ તો લેવાની જ હોય ને. લઈ આવ્યા વસ્તુ. હવે શું છે? હવે તો દિવાળીએ જશું. આપણે તો અત્યારે વસ્તુની જરૂરત નથી તોય તું લાવીશ. પણ જે ગરીબ હશે, જેને જરૂરત હશે તોય નહીં મળતી હોય તો એનું વિચારતો. તું તો દરેક તહેવારમાં કપડાં, આ વસ્તુ તે વસ્તુ લઈ આવેશ. પણ ગરીબો પાસે તો પૈસા જ નહીં હોય તો એ શું કરતા હશે? એ થોડી તહેવારો બનાવતા હોય. એ બિચારાને કેટલી જરૂરત પડતી હશે આ વસ્તુની. સાચું કીધું. આપણી પાસે તો પૈસા છે એટલે આપણે ખરીદી શકીએ. પણ ઘણા એવા હશે કે જેની પાસે તો પૂરા પૈસા નહીં હોય અને તહેવારો માંડ ઉજવી શકતા હશે, માંડ બનાવી શકતા હશે. એની પાસે તો માંડ કપડાં લેવાના એટલા પૈસા નહીં હોય. તો એ ડબલ વસ્તુ શું કામ ખરીદે? અને આપણે આવું કરીને આપણે આપણા પૈસા બગાડીએ છીએ. તે સાચું કીધું. આવા પૈસા બગાડવા કરતા થોડા ઘણા બચાવ્યા હોય ને તો ભવિષ્યમાં કામ લાગે. આપણી પાસે આટલી બધી તો વસ્તુ પડી છે. હવે તારે કેટલીક જોતી છે અને એકને વસ્તુ ડબલ વાળતું લાવે છે. અને એ પૈસા તું બચાવ, ભવિષ્યમાં આપણને કેટલા કામ આવે. આ પૈસા તું બચાવ ને તો ભવિષ્યમાં તારે કઈ નવી વસ્તુ લેવી હોય જે આપણી પાસે ન હોય તો આપણને કામ આવે ને. હા, આવા ખોટા પૈસા બગાડીને કોઈ મતલબ નથી. આ પૈસા બચાવ્યા હોય ને તો કંઈક કામ લાગે. અને આજે મેં આ કેટલા બધા પૈસા બગાડી નાખ્યા. 5-10 હજાર રૂપિયા મેં નાખી દીધા અને આવ્યું તો કાંઈ નહીં. જો આવી રીતના વર્ષમાં 3-4 વાર આપણે વસ્તુ ખરીદીએ અને 5-10 હજાર નાખી દઈએ એની કરતાં વર્ષમાં 2-3 વાર બચાવ્યા હોય તો 15-20 હજાર રૂપિયા ભેગા થઈ જાય. અને આમ કરીને ઘણા પૈસા ભેગા થઈ જાય. વાત તો સાચી છે. અને આ પૈસા ભવિષ્યમાં આપણે જ કામ લાગે. અને તું સાચું કહેશ કે લોકોને આવો દેખાડો કરીને શું ફાયદો છે? એટલે ખાલી કામની વસ્તુ લવાય. બજારમાં ઘણું બધું મળતું હોય, મોલમાં તો ઘણું બધું મળતું હોય, પણ બધું ઉપાડીને ઘરે ન લવાય. જીવનમાં હંમેશા જરૂરી વસ્તુનું ખરીદી કરવાની, કામ વિનાની વસ્તુની ખરીદી નહીં કરવાની. એક વસ્તુ ડબલ વાર નહીં લેવાની એટલે પૈસા બચાવવાના. અને બીજી વસ્તુ ડબલ વાર લઈએ તો પૈસા વયા જાય અને આપણે જ્યારે ભવિષ્યમાં જરૂરત હોય ત્યારે ન લઈ શકીએ. એની કરતાં જો તે પૈસા બચાવ તો આપણને ભવિષ્યમાં જ્યારે જરૂરત પડે ત્યારે તો તરત લઈ આવ પૈસા. હું કહું છું કે હું આવા પૈસા નહીં બગાડું અને મારે જેટલી વસ્તુ જોઈએ છે ને એટલી જ વસ્તુ લઈશ. જેટલી જરૂરી છે ને એટલી જ વસ્તુ લઈશ. નકામી વસ્તુ હું ઘરમાં નહીં લાવું અને ડબલ વસ્તુ થાય એવું તો નહીં જ કરું. ડબલ વસ્તુ તો ક્યારેય નહીં લાવું.
જીવનમાં જેની પાસે પૈસા નથી ને એ તો જરૂરી વસ્તુ નથી ખરીદી શકતા. અને તું છો કે બધું વસ્તુ ઘરે લેતા આવે છે. બજારમાં ઘણું બધું હોય પણ આપણે બધું નહીં લાવવાનું. આપણે ખાલી આપણી કામની વસ્તુ જ લાવવાની. અને એક વાત, આપણે ડબલ વસ્તુ તો લાવવાની જ નહીં. જે ઘરે હોય એ તો લાવવાની જ નહીં. એટલે એટલું જ કહેવાનું કે મારી જેમ જે લોકો શોપિંગ કરે છે અને પૈસા બગાડે છે ને એની કરતાં એ પૈસા બચાવો તો ભવિષ્યમાં તમારે કામ લાગશે. અને એના કરતાં પણ વધારે એ પૈસાની થોડી નાની મોટી વસ્તુ લાવી અને જે લોકો પાસે પૈસા નથી, જે ગરીબ છે, જેની પાસે સારા કપડાં નથી, એને કંઈક થોડુંક આપીએ ને તો એ લોકો ખુશ થાય અને એ પણ તહેવારો મનાવી શકે. તો હવે મારી જેવી આ ભૂલ ન કરતા અને મારી જેમ શોપિંગ ન કરતા અને આ પૈસા એમાં ન નાખતા. મારે ખાલી એટલું જ કહેવાનું. આજે મને તો આ વાત સમજાઈ જ ગઈ છે, તમે પણ સમજી લો કે આવી વસ્તુની ખરીદી કરી અને બિનજરૂરી વસ્તુ ઘરે લાવીએ ને તો પૈસા નકામા જ જાય છે ને પૈસા વેડફાય છે અને એ પૈસાનું કાંઈ નથી થતું. એની કરતાં એ પૈસા બચાવીએ તો ક્યારેક ને ક્યારેક તો આપણને કામ લાગશે. આપણે નહીં તો કાંઈ નહીં પણ આપણા બાળકોને તો એ કામ જ લાગશે. એટલે આપણે આવી બિનજરૂરી વસ્તુની ખરીદી હવેથી નહીં કરીએ. જેટલી જરૂરી વસ્તુ હશે ને એટલી જ હું ખરીદી કરીશ. આ તો તારી પાસે પૈસા છે એટલે તું બધું લાવ્યા કરે છો. તારી જેવા ઘણા માતા પિતા હશે જે સારી વસ્તુ અને નકામી વસ્તુ બે લાવતા હશે પણ ન લવાય. ખાલી આપણી જે કામની વસ્તુ હોય એ જ લવાય. મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય. મળે આવતા વિડીયોમાં.